જામનગર નજીક આવેલ ગ્રીનવિલા સોસાયટીમાં શ્રી ખોડિયાર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। હાલમાં જ્યારે ભાદરવો માસ ચાલી રહ્યો છે, આ માસ એટલે પિતૃ તર્પણનો ખાસ મહિનો। આ પવિત્ર ભાદરવા માસમાં જામનગર ખંભાળિયા બાયપાસ પર નાઘેડી નજીક આવેલી ગ્રીનવિલા સોસાયટીમાં શ્રી ખોડિયાર મહિલા મંડળ તેમજ મુરલીધર યુવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગવત ગંગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવનિર્મિત ગૌલોક ધામ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। એ અંતર્ગત ગ્રીનવિલા સોસાયટીમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસપીઠ પર સોમનાથવાળા કથા વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બાપજી બિરાજી અમૃત રસપાન કરાવ્યું। શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ 19 સપ્ટેમ્બરના રોજ થયો અને કથા પૂર્ણાહુતિ તારીખ 25 સપ્ટેમ્બરના કરવામાં આવી। શ્રીમદ ભાગવત કથાના પાવન પ્રસંગોમાં સવારે દેહશુદ્ધિ, હેમારદી, ગણપતિ પૂજન, લક્ષ્મીનારાયણ પૂજન તેમજ ભાગવતજીની શોભાયાત્રા અને મહાત્મય, ત્યારબાદ ભાગવતજીની શુભ શરૂઆત, શુભ પ્રાગટ્ય, ભીષ્મ સ્તુતિ, શુભ પરીક્ષિત મિલન, ત્યારબાદ કપાલ પ્રાગટ્ય, શાક્ય યોગનું વર્ણન, સતી ચરિત્ર, ત્યારબાદ ધ્રુવ ચરિત્ર, જળભરતની કથા, પ્રહલાદ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય તેમજ હરિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, બપોરે રામ પ્રાગટ્ય, સાંજે કૃષ્ણ પ્રાગટ્ય અને નંદ મહોત્સવ, ત્યારબાદ શ્રી કૃષ્ણ બાળલીલા, ગૌચરણ લીલા, ગોવર્ધન લીલા, ગોપી ગીત, કંસવધ, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ તેમજ દ્વારકેશ લીલા, રાજસૂય યજ્ઞની કથા, સુદામા ચરિત્ર અને યોગેશ્વરની કથા, 24 લક્ષ ગુરુની કથા, પરીક્ષિત મોક્ષની કથા, જ્ઞાન યજ્ઞનું પૂર્ણાહુતિ અને દશાંશ યજ્ઞ યોજાઈ, જ્યારે પૂર્ણાહુતિની સાંજે મહાપ્રસાદી તેમજ રાત્રિના સણોસરી ગામની પ્રખ્યાત કાન ગોપી મંડળી રાખવામાં આવી હતી। જામનગર શહેર નજીક આવેલી ગ્રીનવિલા સોસાયટીની અંદર ખોડિયાર મહિલા મંડળ અને મુરલીધર યુવક ગ્રુપ દ્વારા ખાસ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં હતું અને આ કથાના વ્યાસપીઠ ઉપર સોમનાથવાળા પૂજ્ય ભાઈ શ્રી બાપજી આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરશું। શું કહેશો, આ ભાદ્રવ માસ અને આ પિતૃનો મોક્ષ મહિનો, ખાસ આ કથાનું આયોજન એમના વિશે શું? આજે ભાદ્રપદ માસ છે એ પિતૃ માટે એક અમૂલ્ય માસ છે અને જ્યારે આવા કોઈ કાર્ય આપણી પાસે આવે ને એમાં જોડાય એટલે એમાં સોનામાં સુગંધ ભરી જતી હોય છે, કારણ કે એમાંય પાછું શ્રાદ્ધ જ્યારે ઘટતું હોય, અત્યારે 16 શ્રાદ્ધમાં એક ઘટી રહ્યું છે, ત્યારે આ ઘટતા શ્રાદ્ધમાં જ્યારે પિતૃ કાર્ય થાય તો એનું 100% ફળ મળે છે અને આખા ગ્રીનવિલાએ આ કાર્યમાં સહભાગી થયા અને અમે જામનગરની અંદર એક ભાગવત ગંગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને હરતું ફરતું જનસત્ર ચાલે છે, જે રોજ આશરે 100 થી 150 જણાને ભોજન પૂરું પાડે છે અને ગૌશાળાનું નવનિર્માણ થાય એમાં સત્સંગ મંડળ તો સહભાગી થયું છે, પણ અહીંના બધા યુવક મંડળ મુરલીધર ગ્રુપે અમને તન, મન અને ધનથી સહકાર આપ્યો છે અને ખૂબ અમને આનંદ કરાવ્યો છે। તો અમે હૃદયથી બધાને અમારા હૃદયના આશીર્વાદ, આશીર્વાદ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। શાસ્ત્રીજી, ખાસ કરી અને આ 7 દિવસ અંદર કેવા કેવા કાર્યક્રમો રહ્યા હતા? કાર્યક્રમમાં તો પહેલા શોભાયાત્રા થઈ હતી, રંગે ચંગે આખું આ ગ્રીનવિલા આવ્યું હતું। શોભાયાત્રા થયા બાદ અમારે રોજિંદા સવારના પૂજા થતી, રોજ ભોજન, પ્રસાદ તેમજ નંદ ઉત્સવ અને રૂક્ષ્મણી વિવાહનો ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ, 56 ભોગ ગિરિરાજજીને જમાડ્યો। આવા બધા ઉત્સવ ધર્મ કાર્ય થયા। ધામધૂમપૂર્વક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પૂર્ણાહુતિના દિવસે લોકો મન મૂકી અને નાચ્યા હતા અને સાંજના આજે કીર્તન મંડળીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આવે આશા ભલા
जसु करे रानी